તો નમસ્કાર દર્શક મિત્રો જયરાજ આહિરને લઈ અત્યારે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો દર્શક મિત્રો જેની અંદર જાણવા મળી રહ્યું છે કે સાહેબ જયરાજ આહિર એ મિત્રો અત્યારે ભાવનગરની જે સેન્ટ્રલ જેલની અંદર કેદ છે અને દર્શક મિત્રો એના અંદરથી જયરાજ આહિરને મિત્રો હવે છુટકારો મળી રહ્યો છે। તો દર્શક મિત્રો જયરાજ આહિરે 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે મિત્રો આવતીકાલે જયરાજ આહિરની મિત્રો મહુવા સેશન્સ કોર્ટમાં મિત્રો સુનાવણી થશે, જેની અંદરથી જયરાજ આહિરને મિત્રો જામીન મંજૂર કરવામાં આવશે અને જયરાજ આહિર એ મિત્રો જેલમાંથી બહાર આવશે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જયરાજ આહિરને લઈ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો જયરાજ આહિરના મિત્રો કોણ જામીન આપે છે અને જયરાજ આહિર કેટલા વાગે મિત્રો જેલમાંથી ફાઇનલ બહાર આવવાના છે, બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર ને નવા હો છો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો તમને ખબર છે કે સાહેબ જયરાજ આહિરને મોબાઈલ લોકેશન અને મિત્રો ટેકનિકલના આધારે જયરાજ આહિરની એસઆઈટી ટીમે મિત્રો ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ મિત્રો જયરાજ આહિરની સતત મિત્રો 3.5 કલાક સુધી મિત્રો પૂછપરછ ચાલી અને ત્યારબાદ મિત્રો જયરાજ આહિર મિત્રો ગુનેગાર સાબિત થયા અને મિત્રો જયરાજ આહિરને મિત્રો મહુવા કોર્ટે મિત્રો જામીન રદ કર્યા બાદ જયરાજ આહિરને એસઆઈટી ટીમે મિત્રો ભાવનગર જિલ્લા જેલની અંદર કેદ કરી નાખ્યા અને દર્શક મિત્રો જયરાજ આહિર મિત્રો અત્યારે પણ ભાવનગરની મિત્રો સેન્ટ્રલ જેલની અંદર મિત્રો કેદ છે। તો દર્શક મિત્રો તમને ખબર છે કે જયરાજ આહિર સહિત મિત્રો નવનીત બાલદિયા ઉપર મિત્રો હુમલો કરનાર 14 આરોપીઓ હતા અને દર્શક મિત્રો આ 14 આરોપીઓમાંથી મિત્રો બધા લોકોને મિત્રો જેલની અંદર મિત્રો કેદ કરી નાખવામાં આવ્યા હતા અને દર્શક મિત્રો 8 આરોપીઓને મિત્રો જામીન મળ્યા બાદ મિત્રો 8 આરોપીઓ અત્યારે જેલમાંથી મિત્રો બહાર કરી દેવામાં આવ્યા છે અને દર્શક મિત્રો હવે રહ્યા મિત્રો જયરાજ આહિર અને મિત્રો બીજા 5 મિત્રો આરોપી। તો દર્શક મિત્રો આ 6 લોકોને આ ફેબ્રુઆરીના રોજ મિત્રો એટલે કે આવતીકાલે મિત્રો જામીન મળશે, જેની મિત્રો મહુવા સેશન્સ કોર્ટમાં મિત્રો સુનાવણી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહુવા સેશન્સ કોર્ટ મિત્રો જે નિર્ણય લેશે અને ત્યાર પછી મિત્રો જયરાજ આહિર અને મિત્રો બીજા 5 આરોપીઓ જેલમાંથી બહાર આવશે એવી મિત્રો અત્યારે સુનાવણી કરવામાં આવી રહી છે। તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર જયરાજ આહિરને લઈ મિત્રો અત્યારે ઘણી બધી મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે। તો દર્શક મિત્રો આપણે આવતીકાલે જોઈશું કે સાહેબ મહુવા સેશન્સ કોર્ટ શું નિર્ણય લેશે અને જયરાજ આહિર અને બીજા 5 વ્યક્તિઓને મિત્રો જેલમાંથી બહાર કાઢે છે કે નથી કાઢતા એ મિત્રો આપણે કાલના વિડીયોની અંદર જોઈશું। તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।